આપણે એમ કહીએ છીએ કે એક વોટનું ચૂંટણીમાં મહત્વ હોય છે અને ઘણીવાર એવું વિચાર પણ આવતો હોય કે એક વોટથી શું ફરક પડવાનો, પણ એક વોટથી બહુ મોટો ફરક પડે છે. વાજપેયીજીની સરકારમાં અવિશ્વાસ મતમાં આપણે જોયું હતું કે એક વોટથી કેટલો મોટો ફરક પડી શકે છે અને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી હોય એમાં પણ એ વસ્તુ જોવા મળી છે કે એક વોટ કેટલી મોટી અસર કરી શકે છે. સંજય પાસેથી જાણીએ. જે ચોક્કસથી દરેક વોટનું મહત્વ હોય છે અને દરેક વ્યક્તિને એટલા માટે અપીલ કરવામાં આવે છે કે પોતાનો વોટ આપી અને પોતાની જે મનગમતા ઉમેદવાર હોય તેમને આપી અને સરકાર અથવા તો જે સત્તા બનાવવા માટેનું પોતાનો જે અભિપ્રાય છે એ વ્યક્ત કરવા માટેનું વોટિંગ કરવામાં આવતું હોય છે. અને આનો જ અનુભવ અત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યો કે એક ઉમેદવાર જે સમાજવાદી પાર્ટીમાંથી લડી રહ્યા હતા અને માત્ર એક વોટથી તેમનો વિજય બન્યો છે. એક વોટની જે મહત્વ છે એ આનાથી જોવા મળશે. લોકો ઘરે આળસ રાખતા હોય છે કે મતદાન કરવાથી શું થશે, મતદાન નહીં કરીએ તો શું ફરક પડશે, પરંતુ મતદાનનો જે એક વોટનું મહત્વ છે એ આ ચૂંટણીમાં છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં મુફીઝ શેખ નામના ઉમેદવાર છે જે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા હતા અને તેમનો માત્ર એક વોટે વિજય થયો છે. આ વખતે છોટાઉદેપુરની ચૂંટણીની અંદર 6 સમાજવાદી પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે, જે ખૂબ જ મહત્વની બાબત છે. એટલે કે દરેક વ્યક્તિએ પોતાના વોટ આપવો જોઈએ અને વોટ માટે થઈને જે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, લોકોને અપીલ કરવામાં આવે છે, ખાસ કરીને યુવા વર્ગને પણ અપીલ કરવામાં આવતી હોય છે કે પોતાનો વોટ જરૂર આપવો જોઈએ.